પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલા બાપલિયા, હાલો, ગઈકાલથી જે દાખલો કર્યો એમાં આપણે આજે આગળ થોડુંક વધવાનું છે. રેડી? ચલો, શુભારંભ કરીએ લેક્ચરનો. આજે જે લેક્ચરમાં મજા આવવાની છે ને એમાં જગોમગો થઈ જવાનું છે. હાલો, રેડી છો લેક્ચર માટે? આજે કરવાના છીએ 5 એવા દાખલા કે જે આપણને પ્રથમ પરીક્ષામાં કે સ્કૂલની એક્ઝામમાં કે તમે કોઈ કોચિંગના જતા હોય તો એની એક્ઝામમાં કે વાર્ષિક પરીક્ષામાં પૂછાય. હાલો, આવી જાઓ બાપુ. જગોમગો. ચલો લખો બધા કોમેન્ટમાં. હાલો બાપલિયા, હાલો 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 લોકો બધાય એ હાલો 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 બાપલિયા. શાબાશ. ચલો દાખલાની શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. દાખલામાં શું કીધું? નીચેનો સરવાળો શોધો. સરવાળો ગોતવાનો છે બાપલિયાઓ, ગોતી નાખીએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? તો દીકરાઓ, સરવાળો શોધવા માટે અહીંયા આપણને દાખલામાં પ્રથમ પદ આપ્યું છે 7. ઓકે, પ્રથમ પદ આપણી આગળ છે 7. ઓકે, મજો આવશે. અંતિમ પદે આપ્યું છે 84 અને આપણે ડી પણ ગોતી શકીએ. ડી નું સૂત્ર છે A2 - A1. A2 - A1. A2 એટલે બીજું પદ શું છે? 10 મિશ્ર સંખ્યા છે. અંશ અને છેદ વાળી સંખ્યામાં ફેરવવું હોય તો જવાબ શું આવે? હાલો, 10 ને અંશ અને છેદ વાળી સંખ્યામાં ફેરવીએ, જવાબ શું આવે? કોમેન્ટમાં કહો. હાલો, જવાબ શું આવે? બચાવ. चलो बच्चे मन के सच्चे आंसर, अच्छे आंसर मिलने चाहिए. जवाब. वेरी गुड. 21/2. केम 21/2? तो जे भाई अथवा बेन ने नहीं आवड़तुं ध्यान राखो. 2 दान 20 है ने, 2 दान 20 एमां 1 नाखो એટલે 21 ને એના છેદમાં 2 એમ. બરાબર ને? 21/2 માઈનસ A1 7. હવે બાદ બાકી કરવી હોય તો છેદ હરખા હોવા જોઈએ. અહીંયા છેદ તો સરખા છે નહીં એટલે ચોકડી ગુણાકાર કરશું બેટા. 21 એમ માઈનસ 2 + 14 એના છેદમાં 2. 21 માંથી 14 જાય એટલે 7 ના છેદમાં 2. ડી બરાબર. હાલો, ડન છે. જગોમગો. હાલો જગોમગો. મજા આવી હે ને? મજા આવી ભાઈ. જગોમગો જ થાય લેક્ચરમાં, મજો જ પડે. વેરી ગુડ. હાલો બાપા, હાલો. રેવડી. હાલો, હવે જુઓ દીકરાઓ, આપણી આગળ અહીંયા an છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે ખબર? n ગોતવો પડે. આનો સરવાળો ગોતવા માટે sn નું સૂત્ર આપણે યુઝ કરશું. n ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ વત્તા અંતિમ પદ a વત્તા an. આ સૂત્રનો ઉપયોગ તો કરશું, પણ એના માટે આપણે n તો ગોતવો પડશે બકુડાવ. તો n કેમ ગોતશું? તો an નું સૂત્ર મૂકશું a વત્તા n - 1 d બરાબર 84 એમ. કારણ કે an બરાબર 84, અંતિમ પદ છે ને એને an કહેવાય, એના બરાબર 84. મને કોમેન્ટમાં આન્સર આપો. હાલો, a બરાબર કેટલા? કોમેન્ટમાં આન્સર a બરાબર કેટલા? હાલો, 7. વેરી ગુડ. 7 વત્તા n - 1 એમનમ d એમનમ 84 એમનમ. ના ડી એમનમ નહીં, ડી નો જવાબ આવ્યો 7/2 હે ને? 7/2 બરાબર 84 એમનમ. હવે શું કરશું ભાઈ? આ 7 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ. 84 - 7 કરો. હા ભાઈ, હાલો 84 - 7 કરો. શું જવાબ આવશે બાપલિયાઓ? બોલો, શું જવાબ આવશે દીકરાઓ? હાલો, કયું ચેપ્ટર છે સર? ચેપ્ટર નંબર છે 5. સાહેબ ફરીથી નહીં, વહેલા આવો. ફરીથી આ દાખલો તો રિવિઝન જ નહીં કરાવું. તમે લેક્ચરમાં નહીં આવો એટલે હું નહીં કરાવું. આ દાખલો તો રિપીટ નહીં જ થાય. હાલો, ડન છે. ટાઈમે આવી જાવ. 8:35 લેક્ચરમાં હાજરી જોવે.
84 માંથી 7 જાય એટલે કેટલા વધે? 77. વેરી ગુડ બેટા. હે ને? હવે આ 7 ના છેદમાં 2 છે બરાબર ને? આ બાજુ આવે એટલે શું થાય? 2 ના છેદમાં 7 થાય. ઓકે બરાબર. તો 11 સત્તા 77 ને 11 દુ 22 એટલે n-1 બરાબર 22. કેમ? 77 ભાગ્યા 7 એટલે 11. કેમ? 11 સત્તા 77. 11 ગુણ્યા 2 એટલે 11 દુ 22. આ -1 છે આ બાજુ તો પ્લસ થાય. n = 22 વત્તા 1 એટલે કે 23 થાય. હાલો ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે? ડન છે? વેરી ગુડ ડન. હવે જો n ના છેદમાં 2 n ના છેદમાં 2 n કેટલું આવ્યું તો કે 23 n ના છેદમાં 2. ઓકે a એટલે પ્રથમ પદ 7 વત્તા અંતિમ પદ કેટલા? 84. ઓકે 23 ના છેદમાં 2 એમનો 84 ને 7 કેટલા થાય? હાલો બાપલ્યો 84 ને 7 કેટલા થાય? એ હલ્લો હે 91. વેરી ગુડ. હાલો બાપલ્યો હવે 91 ગુણ્યા 23 કરવાના. કરી નાખીએ 91 ગુણ્યા 23. 0 2 એકા 2 ને 2 નવા 18 3 એકા 3 ને 3 નવા 27 3 એમનામ 7 ને 2 9 8 ને 10 વધી પડી 1 ને 1 2 એટલે જવાબ કેટલો આવ્યો? 2093 ના છેદમાં 2. આને મિશ્ર સંખ્યામાં ફેરવવાની. મિશ્ર સંખ્યામાં ફેરવવાની તો 2093 એને ભાગ્યા 2 કરો તો 2 એકા 2 આ 0 છે નીચે મૂકવાનો ને ઉપર મૂકવાનો. ઉપરથી ઉતાર્યા 9 2 8 સોરી અહીંયા 2 8 નહીં આવે ભાઈ. અહીંયા 7 ના છેદમાં 2 કરી નાખો. 9 છે એટલે શું આવશે? 2 ચોક 8. ઓકે કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યો 3 અને 2 છક 12. હે ને? તો કેટલા વધી શેષ? શેષ કેટલી વધશે? શેષ 1 વધશે. ઓકે તો જવાબ કેટલો આવ્યો ભાઈ? છેદમાં 2 એમ નામ રાખવાના. આ 1046 અહીંયા અને અંશમાં મૂકવાનો 1. ડન છે? ડન છે? ડન છે? હાલો બકુડાઓ ડન છે? ડન છે? હાલો હાલો મજો મજો ડાયરો 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 મજો મજો મજો. આજે અમે માયાભાઈ ને સાંભળ્યા ભાઈ. મજા આવી ગઈ. કેટલા લોકોએ માયાભાઈ ને સાંભળ્યા છે ભાઈ? હાલો રિપીટ નહીં કરું. આ દાખલો તો રિપીટ ન થાય. ટાઈમે આવો કારણ કે લેક્ચર શરૂ કર્યું ને ત્યારે ખાલી 40 જણા હતા. હું રિપીટ નહીં કરું દાખલો. સોરી. આવી જાઓ. તમારા લોકોને ટાઈમે આવી જવાનું. 8 ને 35 ગુડાઈ જવાનું. હાલો ડન છે? ઓકે સર કાલે સંસ્કૃતનું પેપર છે તો હું વાંચી શકું? હા બેટા તું વાંચ. સંસ્કૃતનો પેપર હોય તો આ રેકોર્ડેડ લેક્ચર તરીકે જોઈ લેજે દીકરા. ઓકે આવતીકાલે 4 વાગે રેકોર્ડેડ લેક્ચર મુકાઈ જશે ક્યારે જોઈ લેજે. ઓકે ચલો પોઈન્ટમાં આન્સર લખી શકાય નહીં બેટા. પોઈન્ટમાં આન્સર નહીં લખવાના. સમાંતર શ્રેણીમાં આપણને આપ્યું મિશ્ર સંખ્યા તો જવાબ મિશ્ર સંખ્યામાં લખવાનો. ઓકે હાલો ડન છે? ઓકે હાલો આવડો આ દાખલો એના પછીનો દાખલો. આ દાખલો કેશો તો રિપીટ કરાવીશ કારણ કે આ દાખલામાં તમે બધા છો. ડન છે? તમને એક સરસ મજાનો જોક સાંભળવો છે. સરસ મજાનો એક જોક સાંભળવો છે. એ જોક્સમાં મજા આવી જાય એવો જોક્સ છે. હે તમારું મૂડ બની જાય એવો જોક સાંભળવો છે. હાલો કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ. હાલો 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 વેરી ગુડ વેરી ગુડ. જો હું તમને સમજાવું. હું જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે એક સરસ મજાનો જોક્સ કીધો હતો. જોક્સથી હું આખી સ્કૂલમાં ફેમસ થયો હતો. એ જોક્સ કેવો હતો ખબર? એક દાદા હતા. એ મર્સિડીઝ લઈને જતા હતા. મર્સિડીઝ ચાલતી હતી 120 ની સ્પીડમાં. એટલે આગળ ટ્રાફિક પોલીસ વાળા એને ઉભો રાખવાનો પ્રયત્ન કર્યો પણ દાદા ઉભા રહે એમ હતા નહીં. એટલે એ તો દાદાએ શું કરતી જવા દીધી. ટ્રાફિક પોલીસ વાળાએ ફોન કર્યો આગળ પોલીસ વાળાને કે ભાઈ બ્લેક કલરની મર્સિડીઝ આવે છે 120 130 ની સ્પીડમાં આવે છે. મને કઈક ડાળમાં કાળું લાગે છે. આને ઊભી રાખો. એટલે આગળ પોલીસ વાળા આખી લાઈન કરી નાખી ભાઈ રોડની વચ્ચે. દાદાને પછી બ્રેક તો મારવી પડે એટલે મારી બ્રેક મારી અને એને એવું લાગ્યું પોલીસ વાળાને કે આની અંદર કોઈ જવાનીઓ નીકળશે પણ નીકળ્યા તો 80 વર્ષના દાદા. દાદાને કીધું એ દાદા તમે કેમ આટલી સ્પીડમાં હકાડો છો? આગળ તમે ઉભાઈ ન રહ્યા? તો એ કે મને જવા દે કે કેમ જવા દે? તો કે મારે ડોહી માટે કેક લઈને જવાનું છે. કેમ? તો કે હીએ કીધું છે 5 વાગ્યાથી 1 મિનિટ મોડું થયું ને તો હું કેક કટ નહીં કરું અને મારી બૈરીનો જન્મ છે બાપા જવા દે. તો ઓલો કે હા જવા દો વાંધો નહીં પણ તમારી લાયસન્સ છે? ખીચામાં હાથ નહીં કહો ના બાપા લાયસન્સ તો નથી. પછી તો કે કામ કરો ગાડીના કાગળી આપો હાલો જવા દો. ગાડીના કાગળિયા નથી. કોની ગાડી છે?
એ કે ગાડી તો મારી જ છે પણ કાગળિયા નથી. તો પોલીસ વાળા કે તમારી આગળ પ્રૂફ શું કે આ ગાડી તમારી છે? એ દાદા કે મારી આગળ એક પ્રૂફ છે. કે શું? તો કે અહીંયાથી તમે સીધા જાઓ એટલે 4 રસ્તા આવશે. એમાંથી પહેલો રસ્તો નહીં, બીજો રસ્તો નહીં, ત્રીજો રસ્તો નહીં, ચોથો રસ્તો. એ રસ્તામાં જાશો એટલે સાહેબ 4 ગલી આવશે. એમાં પહેલી ગલી નહીં, બીજી ગલી નહીં, ત્રીજી ગલી નહીં, ચોથી ગલી. એ ગલીમાં જાહો એટલે 4 સોસાયટી આવશે. એમાં પહેલી સોસાયટી નહીં, બીજી સોસાયટી નહીં, ત્રીજી સોસાયટી નહીં, ચોથી સોસાયટી. એ સોસાયટીમાં જાઓ એટલે 4 બિલ્ડિંગ આવશે. પહેલી બિલ્ડિંગ નહીં, બીજી બિલ્ડિંગ નહીં, ત્રીજી બિલ્ડિંગ નહીં, ચોથી બિલ્ડિંગ. એ બિલ્ડિંગમાં જશો એટલે 4 માળ હશે. પહેલો માળ નહીં, બીજો માળ નહીં, ત્રીજો માળ નહીં, ચોથો માળ. એ માળમાં ચડશો એટલે 4 મકાન હશે. પહેલું મકાન નહીં, બીજું મકાન નહીં, ત્રીજું મકાન નહીં, ચોથું મકાન. એ મકાનની બહાર 4 ચાવી હશે. એમાં પહેલી ચાવી નહીં, બીજી ચાવી નહીં, ત્રીજી ચાવી નહીં, ચોથી ચાવી. એનાથી તમે બાવણી ખોલજો એટલે સામે 4 કબાટ હશે. પહેલો કબાટ નહીં, બીજો કબાટ નહીં, ત્રીજો કબાટ નહીં, ચોથો કબાટ. એ કબાટ ખોલજો એટલે 4 તિજોરી હશે. એમાં પહેલી તિજોરી નહીં, બીજી તિજોરી નહીં, ત્રીજી તિજોરી નહીં, ચોથી તિજોરી. એ તિજોરી બંધ હશે પણ 4 ચાવી હશે. એમાં પહેલી ચાવી નહીં, બીજી ચાવી નહીં, ત્રીજી ચાવી નહીં, ચોથી ચાવી. એના રોક્યા પોલીસ વાળા અને રોક્યા કોઈ દી નો રોકે. રોક્યા હોય તો પૈસા પાછા પોલીસ વાળા હમ આપે. તું જવાના કેટલા લે એમ. હાલો હાલો બસ હવેથી 8:35 હશે જોક્સ. જે નહીં આવે ની જોક્સ ચૂકી જાય. બરાબર ને? હે ને ભાઈ? મજા આવી ગઈ ને બકુડા? હાલો ભાઈ આગળ વધી જઈએ. હવે દાખલો કરીએ. આમ ભણવાની મજા આવી જોવે. વાહ સર વાહ, મજા પડી ગઈ. ઓકે ચલો હવે દાખલો આપણે ગણીએ ભાઈ. બીજો દાખલો સરવાળો ગોતવાનો છે. પ્રથમ પદ 34 છે આપણી પાસે દીકરાઓ. એને ડી નું સૂત્ર છે a2 - a1. a2 છે 32, a1 છે 34. 32 માંથી 34 જાય કેટલો આન્સર? હાલો 32 માંથી 34 જાય કેટલો આન્સર? એ હાલો -2. ઓકે. અંતિમ પદ શું છે? an = 10. ઓકે 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 ચલો ડન છે. હવે દીકરાઓ પેલા ગોતવો પડે n. n ગોતવા માટે an બરાબર 10 લેશું ભાઈ. હે ને? an નું સૂત્ર છે a વત્તા n - 1d બરાબર 10. એ કેટલા છે? એ તો કે 34. ઓકે. વત્તા n - 1 એમનેમ. ડી કેટલા છે? ડી તો કે -2 બરાબર 10. ઓકે બેટા. આ 34 પ્લસ છે બરાબર ની આ બાજુ એટલે માઇનસ થાય એટલે n - 1. આ -2 બરાબર 10 - 34. હાલો જવાબ શું આવશે? n - 1 એમનેમ, -2 એમનેમ. 10 માંથી 34 જાય જવાબ શું આવશે? 10 માંથી 34 જાય જવાબ શું આવશે? હાલો 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 -24. વેરી ગુડ બેટા. -2 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર. n - 1 એમનેમ અને -24 ના છેદમાં -2. માઇનસ માઇનસ ઉડી ગયા. 12 દુ 24. તેથી n - 1 = 12. ડન છે? ડન છે? ડન છે? આ -1 છે બરાબર ને આ બાજુ આવે તો +1 થાય એટલે આપણને જવાબ આવશે n = 12 ભાઈ. હા રેવડી? ચલો એના પછી દીકરાઓ, એના પછી આ મળી તો ગયું. n મળ્યું ને? આપણે તો sn ગોતવાનું છે. n નો જવાબ કેટલો મળ્યો? 13. તો હું અહીંયા sn ગોતી લઉં. sn અહીંયા ગોતી લઈએ આપણે. આને થોડુંક ઉપર લખું કા? પીપુડી વાળાનો પેલો તન મનિયો. આમ મજા નહીં આવતી ઉપર નીચે કરવામાં. આમ થોડો લે તારી મમ્મીના હમ ઊભું રે ની. હખણું ઊભું ને. અરે તું હખણું હૈલા હૈલ કરે. જો આય તમારી જેમ હૈલા હૈલ કરે છે. હાલો ભાઈ આ આપણને મળી ગયો n = 10. હવે sn ગોતીએ. sn નું સૂત્ર શું છે? તો કે નાનું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an. કારણ કે પ્રથમ પદ એ છે ને આપણા પાસે અંતિમ પદ એ છે. n એટલે કેટલા મળ્યા? 13. એના છેદમાં 2. ઓકે હે ને? આગળ હવે જુઓ જરાક ધ્યાન રાખો. એ કેટલા? તો કે 34. ઓકે. વત્તા an કેટલા છે? તો કે 10. ઓકે બેટા. હાલો ભાઈ તમારે જવાબ આપવાનો 13 ના છેદમાં 2. 34 માં 10 નાખો. 34 માં 10 નાખો. હાલો 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 44. ઓકે 44 હે ને? 44. હાલો 13 ના છેદમાં 2 એટલે કે 2 દુ 4 2 દુ 4 એટલે જવાબ કેટલો આવે ભાઈ? હે ને? 13 × 22 આવે ને? હાલો કરો 13 × 22 શું આન્સર આવે?
13 ગુણ્યા 22 શું આન્સર આવે? 286. હાલો કરીને જોઈ લઈએ. 13 ગુણ્યા 22 ભાઈ. 2 તેરી 6 ને 2 એકા 2, 2 તેરી 6 ને 2 એકા 2, 6 એમનેમ, 6 ને 2 8 ને 2 એમનેમ, 286. જગમગો જગમગો. હાલો બાપલિયા, હાલો હાલો બકુડાવ. ઘટે તો જિંદગી ઘટે બાપ. હાલો 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 હાલો. વેરી ગુડ. ચલો એના પછીનો દાખલો જોઈએ. નેક્સ્ટ સમ શું કીધું ભાઈ? તો કે ભાઈ -5 -8 -11 માઇનસ પછી વત્તા ડોટ 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 -230. આનો આપણે સરવાળો ગોતવાનો છે. પ્રથમ પદ તો કે -5. ઓકે. ડી તો કે a2 a1, a2 -8 a1 તો કે -5. ઓકે, બ્રેકેટમાં મૂકવાના. -8 એમનમ, ઓછે ઓછે વત્તા અને 5 એમનમ. ઓકે, વત્તે ઓછે ઓછા 8 માંથી 5 જાય, શું જવાબ આવે? હાલો જવાબ જવાબ. હાલો હાલો ભાઈ, 8 ને 35 છે. મહેરબાની કરીને લાઈવ લેક્ચરમાં આવી જાઓ બાપા. હાલો શું જવાબ આવે? -3. શાબાશ દીકરા. હાલો -3. અહીંયા આપણે આગળ અંતિમ પદ છે. કેટલું છે? એ n બરાબર -230. સૌથી પહેલા n ગોતવો પડે તો અહીંયા મૂકું એ n બરાબર જગતની માલિપા 230. એમ કહેવાય કે એ n નું સૂત્ર છે બાપ શું છે? a વત્તા n-1 અને d બરાબર -203. એ કેટલા છે? તો કે -5 છે ને n-1 એમ નામ, અને d બરાબર -3 મૂક્યું બાપ. તો જવાબ આપણને -30 એમને મૂકવાનું. અને આ -5 છે, ધાર 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 કરતા આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે n-1 એમ નામ -3 એમ નામ -230 વત્તા 5, અને n-1 અહીંયા -3 એમ નામ વત્તે ઓછે ઓછા 230 માંથી 5 ગયા એટલે 225. અને એમ કહેવાય કે આ -3 ગુણાકારમાં છે. આમ આવે તો થાય ભાંગાકાર, એટલે ધાર 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 કરીને આપણે એને આમ લાવીએ તો n-1 બરાબર -225 ના છેદમાં -3. અને આ માઇનસ માઇનસ તો ઉડી ગયા. અને 225 ભાગ્યા 3 કરીએ, શું જવાબ આવે બાપલિયાઓ? તો કે ભાઈ 3 સત્તા 21, 2 એમનમ, સોરી 2 માંથી 1 જાય એટલે 1. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેમનો ઉપરથી 5 અને 3 પંચા 15 એટલે જવાબ આવે 75. આ -1 છે, આ બાજુ હોય તો +1 થાય, એટલે n = 75 + 1, તેથી n બરાબર 76. હાલો ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે મારા દોસ્તો? ડન છે મારા દોસ્તો? હવે SN ગોતવાનું. ગોતી નાખીએ. ઘટે તો જિંદગી ઘટે. SN ગોતવામાં કાંઈ ન ઘટે. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an. એને હાલો ભાઈ, n ના છેદમાં 2. n કેટલા? 76. એને ભાંગ્યા 2. એ કેટલા? એ તો કે જગતની માલિપા -5 છે બાપ, વત્તા an કેટલા? તો કે -230 મૂકવાના બાપ. ઓકે, 38 દુ 76, 38 એમનમ, -5 એમનમ વત્તે ઓછે ઓછા 230 એમનમ. 38 એમનમ ઓછે ઓછે વત્તા 230 માં 5 નાખી દો. હાલો 230 માં 5 નાખી દો. હાલો કેટલો જવાબ આવે? 230 માં 5 નાખી દો. હાલો એ હાલો. હા 235, પણ કેવા માઇનસ બેટા? 235 તો ખરા પણ માઇનસ. હવે 235 ગુણ્યા 38 કરીએ આપણે. 235 ગુણ્યા 38 હે ને, તો આપણે પેલા 0 મૂકશું દીકરાઓ. 3 પંચા 15 વધી પડી 1, 3 તરી 9 ને 1 10 વધી પડી 1 ને 3 દુ 6 ને 1 7, 8 પંચા 40 વધી પડી 4, 8 તેરી 24, 25 26 27 વધી પડી 2, 8 દુ 16, 17 ને 18 એને તો 0 એમનમ, 7 ને 5 12 વધી પડી 1, 8 ને 1 9 ને 7 ને 1 8, એટલે જવાબ આવશે 8920. પણ કેવા? માઇનસ. ડન દીકરાઓ?
ડન દીકરાઓ, ડન દીકરાઓ. 8930 નહીં 20 આવે, 30 આવે. હજી એક વાર હું જોઈ લઉં, મારી કઈ ભૂલ નથી પડતી. 3 પંચા 15, પેલા 0, 8 પંચા 40, 0 એમને 7 ને 5 12, 8 ને 1 9, 7 ને 8920 જ આવ્યા મારે. 8930 આવે છે. કઈ રીતે આવે? 2 તેરી 6 અને અહીંયા ઓકે 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 ઓકે, અહીંયા ભૂલ છે. 2 તેરી 6 અને 2 અઠ્ઠા 16. તમે તો 38 લખ્યું હતું ને, 76 ભાગ્યા 2 એટલે 76 ભાગ્યા 2, 2 તેરી 6 હે ને, 2 અઠ્ઠા 16 એટલે 38 જ આવે. શાબાશ. હાલો, માઇનસ વત્તે ઓછે ઓછા 230 માં 5 નાખો એટલે 235, એમાં ગુણ્યા 38, 0 એમ 3 પંચા 15 વધી પડી 1, 3 3 9 ને 1 10 વધી પડી 1, 3 2 6 ને 1 7 બરાબર છે. 8 પંચા 40 વધી પડી 4, 8 તેરી 24, 24 ને 4 કેટલા થાય? 25, 26, 27 ને 28. અચ્છા, અહીંયા 28 આવે હે ને, વધી પડી 2 આવે બરાબર ને, વધી 2. હા, 3 દુ 6 ને 6 ને એટલે નહીં, 8 દુ 16, 16 ને 2 18 બરાબર. હાલો, 0 0 એમને 5 ને 8 13 વધી પડી 1, 8 ને 1 9, 7 ને 1 8. હા ભાઈ 30 આવે. મારી ભૂલ પડી. ક્યાં ભૂલ પડી? અહીંયા ભૂલ પડી હતી બેટા. 8 તેરી 24, 24 માં 4 નાખો એટલે 28 થાય. મેં ભૂલમાં 27 લખી નાખ્યા હતા. હાલો, ડન છે, ડન છે. હા, ઈ લોચો પડ્યો હતો. જેનિસ પ્રજાપતિ, ઓકે ડન છે. ચલો ડન છે દીકરાઓ, ચલો ડન, ક્લિયર, ઓકે. હાલો, એના પછીનો દાખલો. હવે આ જે છે ને પ્રશ્ન નંબર 3, એમાં 10 દાખલા છે. આ 10 એ 10 દાખલા મોસ્ટ એમપી. આ 10 માંથી કોઈ પણ એક દાખલો કે 2 દાખલા તમને એક્ઝામમાં, પ્રથમ પરીક્ષા, દ્વિતીય અને બોર્ડ એક્ઝામમાં હશે. આ 10 એ 10 મોસ્ટ એમપી દાખલા છે. અહીંયાથી એક દાખલો પાડતા નહીં. જો આ 10 દાખલા પાડી લીધા, એક તો આ 10 દાખલા સમજાવીશ ને અને તમે લાઈવ લેક્ચરમાં જોડાયેલા રહ્યા અને મારી આરોઆર દાખલા ગણ્યા તો જ આવડશે, બાકી આ 10 દાખલા નહીં આવડે. બરાબર ને? સૌથી વધારે 5મા ચેપ્ટરમાં વિદ્યાર્થીઓને કોઈ અઘરું લાગતું હોય તો આ ત્રીજા પ્રશ્નના 10 દાખલા છે. આ 10 દાખલા તમને લોકોને હું ગણાવીશ અને તમે 2 વખત પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બાકી ગેરંટી આપું માથાની બહાર વ્યા જાય. એટલે લાઈવ લેક્ચર મૂક્યો એટલે મરી ગયા. 10 દાખલા જે છે એ મોસ્ટ આઈએમપી છે, ભગો થઈ જાય. બરાબર ને? હાલો, ડન છે, ડન છે. 10 દાખલા રેડી? મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. આ દાખલા જે છે એમાંથી તમને ગાલા આવશે, પછી કુમાર આવશે, પછી લિબર્ટી આવશે, બીજા બધા ઘણા બધા પ્રકાશનના પેપર આવશે અને એ પેપરની અંદર આ 10 દાખલામાંથી પ્રશ્ન હશે. હાલો, ડન છે. ચલો શરૂઆત કરીએ. ડન. બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે, બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે. ઓકે. a બરાબર 5, d બરાબર 3, a n બરાબર 50 આપેલ હોય તો n અને sn ગોતો. તો અત્યાર લગી જેમ કરતા હતા એમ જ આ દાખલો છે. સૌથી પહેલા આપણે હવે આમાં તો ખબર ડોહી પડવી જોવે કે ક્યારે કયું સૂત્ર મૂકવાનું, ક્યારે an નું સૂત્ર મૂકવાનું અને ક્યારે sn નું મૂકવાનું. તો હું તમને શીખવાડું છું, ધ્યાન રાખો બેટા. અહીંયા an બરાબર તમને 50 આપ્યા છે બરાબર. તમારે જો અહીંયા લખો an બરાબર, એની અંદર શું આવે? a આવે, n આવે અને d આવે બરાબર. sn એમાં a આવે, n આવે અને d આવે. હવે આ બે સૂત્રમાંથી કયું સૂત્ર મૂકવાનું? તો કે જેમાં 3 વસ્તુ આપણી પાસે હોય ને સૂત્ર મૂકવાનું. અહીંયા a 5 છે આપણી આગળ, d આપણી આગળ છે, an છે. તો હવે પહેલીમાં 3 વસ્તુ છે ને આપણી આગળ. પહેલી તમે જો આ 2 સૂત્ર, એક an નું સૂત્ર છે, એક sn નું સૂત્ર છે. આ 2 સૂત્રમાંથી જેમાં 3 વસ્તુ આપણી આગળ હોય એનું સૂત્ર મૂકવાનું. તો અહીંયા 3 વસ્તુ આપણી આગળ કઈ છે? an ના સૂત્રની છે એટલે an નું સૂત્ર મૂકશું. આ રીત તમે કરશો ને તો તમને સૂત્રમાં ક્યારેય ભગો નહીં થાય. એટલે ધ્યાન રાખજો બકુડો. હાલો, an is equal to a plus n minus 1 d બરાબર ને? તો બાપ an કેટલા છે? 50. a બરાબર કેટલા? 5 વત્તા n minus 1 એમનમ, d કેટલા? તો કે 3. 5 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય, 50 minus 5 બરાબર n minus 1 અને 3 એમનમ. 50 માંથી 5 જાય એટલે 45.
3 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 15 તેરી 45 15 એમ માઇનસ 1 છે આ બાજુ આવે તો પ્લસ 1 થાય ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 15 ને 1 16. હાલો ડન છે, ડન છે, ડન છે બચ્ચાઓ, ડન છે. ઓકે ડન. આ n મળી ગયો. હવે આપણે ગોતવાનું Sn. તો Sn નું નાનું સૂત્ર મૂકો ભાઈ. n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an. હે ને? n ના છેદમાં 2. n ના છેદમાં 2 એટલે 16 ના છેદમાં 2. એ કેટલા છે આપણી આગળ 5 વત્તા an કેટલા છે આપણી આગળ તો કે 50. ઓકે 2 8 16 8 એમ નામ 50 માં 5 નાખો એટલે 55. હાલો 55 ગુણ્યા 8 કયો મને કેટલો જવાબ આવે? 55 ગુણ્યા 8 કયો પછી હું લખું પછી આપણે ગણીએ સાચો. 55 ગુણ્યા 8 હાલો 440 જોઈએ. હાલો 8 પંચા 40 વધી પડી 4. 8 પંચા 40 ને 4 44 440. ડન છે, ડન છે બચ્ચાઓ. બે વસ્તુ મળી ગઈ. જગોમગો 3 માર્ક્સ નો દાખલો પૂછાય. જગોમગો જગોમગો. વેરી ગુડ, વેરી ગુડ. હાલો એના પછીનો દાખલો. a d અને an 3 વસ્તુ છે એટલે પાછું આપણે જે છે આ તો એની જ દાખલો છે હો ભાઈ. આ તો પેલો જ દાખલો છે. હવે બીજો દાખલો. બીજા દાખલાની રકમ ક્યાં છે? આ બીજો દાખલો. હાલો a બરાબર કેટલા આપ્યા છે તો કે 7. a 13 બરાબર કેટલા આપ્યા છે તો કે 35. તો d ગોતવાનું અને s 13 ગોતવાનું. સિમ્પલ. a 13 નું સૂત્ર શું થાય? હાલો કોમેન્ટમાં લખો. a 13 નું સૂત્ર શું થાય? કોમેન્ટમાં જવાબ. હાલો સર પેન્ટેડમાં ફર્સ્ટ એક્ઝામ નું પેપર સેટ આવે છે? નહીં બેટા નથી આવતું કારણ કે બધા સ્કૂલ વાળાને ફર્સ્ટ એક્ઝામમાં અલગ અલગ ચેપ્ટર હોય. પ્રાઇવેટ સ્કૂલ વાળાને તો કઈ મેળ જ ન પડે. અને an બરાબર 50 આપ્યા હતા એટલે an નું સૂત્ર મૂક્યું a વત્તા n માઇનસ 1d. an 50 એ આપણી આગળ 5 હતા d આપણી આગળ 3 હતા. 5 પ્લસ હતા બાજુ એટલે માઇનસ થયા. 50 માંથી 5 જાય એટલે 45. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં 45 ભાગ્યા 3 એટલે કે 15 તેરી 45. માઇનસ 1 છે આ બાજુ તો પ્લસ 1 થાય. 15 માં 1 નાખો એટલે 16 થાય. અહીંયા Sn નું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an. n ના છેદમાં 2 n કેટલા મળ્યા? 16. n ના છેદમાં 2 એટલે 2 8 16. એ 5 છે an 50 છે. 50 ને 5 55. એને ગુણ્યા 8 કરો એટલે 440. દાખલો પૂરો. હાલો મને કોમેન્ટમાં જો બીજો દાખલો. a 13 નું સૂત્ર શું છે? a 13 નું સૂત્ર a વત્તા કેટલા d? હાલો a વત્તા કેટલા d? હાલો 12d પાકું. હાલો કરીએ ભાઈ. a વત્તા 12d બરાબર 35. દીકરાઓ a બરાબર 7 છે વત્તા 12d બરાબર 35 એમનમ. આ 7 છે પ્લસ આ બાજુ આવે તો શું થાય? માઇનસ થાય. હાલો મને કોમેન્ટમાં જવાબ આપો. 12d બરાબર 35 માઇનસ 7 કેટલો જવાબ આવે? હે ભાઈ કેટલો જવાબ આવે? હે ભાઈ, હે ભાઈ 12d 35 માંથી 7 જાય એટલે કેટલો જવાબ આવે? 28. શાબાશ. 12 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય. એવો કયો ઘડિયો કે જેના ઘડિયામાં 28 આવે ને 12 આવે? એવો કયો ઘડિયો? જો આ 12 ગુણાકાર માંથી આ બાજુ એટલે ભાગાકાર થઈ ગયા. હવે છેદ ઉડાડવા તો આપણે એવો ઘડિયો ગોતવાનો કે જેમાં 28 આવે ને 12 આવે. હાલો 4 4 4 4 ના ઘડિયામાં આવે કોકે 6 લખ્યું. 6 ના ઘડિયામાં 28 થોડો આવે દીકરા. 4 તેરી 12 અને 4 સત્તા 28 એટલે ડી નો જવાબ આપણને મળ્યો. એ મળ્યો 7 ના છેદમાં 3. શું મળ્યો આપણને? 7 ના છેદમાં 3. સરખું લખું થોડુંક. ડી બરાબર 7 ના છેદમાં 3. ડન છે બચ્ચે લોક? ડન છે બચ્ચે લોક? ડન 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 ડન. ઓકે શાબાશ. હવે આપણે જે છે S13 ગોતવાનું છે. S13 તો S13 નું સૂત્ર છે. Sn નું સૂત્ર S13 એટલે શું? તો કે n બરાબર 13 લ્યો. આપણને કહેવાય એવું માંગે છે કવિ. હે ને? અને બીજી રીતે હું તમને કહું Sn નું નાનું સૂત્ર મૂકીએ કઈ હું લેવા જો સમજાવું. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an. આપણે S13 ગોતવું છે ને એટલે કે 13 પદનો સરવાળો. n કેટલું તો કે 13 પદનો સરવાળો એટલે n બરાબર 13 લેવાનું. ઓકે એના છેદમાં 2. a એટલે પ્રથમ પદ 7.
હવે 13 પદનો સરવાળો ગોતવો છે તો આ 13મું પદ ઈ અંતિમ પદ હોય ને તો an બરાબર કેટલા મૂકવાના 35 બેટા હે ને 13 ના છેદમાં 2 એમને 35 માં 7 નાખો કેટલા થાય હાલો બાપા લ્યો 35 માં 7 નાખો 42 કોઈ આન્સર આપ્યો મોગલ નિશાંત વેરી ગુડ બેટા નિશાંત વેરી ગુડ 42 ઓકે હવે દીકરાઓ 42 ભાગ્યા 2 કરો 2 દુ 4 ને 2 કા 2 એટલે 13 ગુણ્યા 21 બોલો શું આન્સર આવશે હાલો શું આન્સર આવશે 13 ગુણ્યા 21 શું આન્સર આવશે 273 273 હાલો કરીએ આપણે 13 ગુણ્યા 21 જેના ગુણાકારમાં ભૂલ પડતી હોય થોડાક લોચા પડતા હોય ધ્યાન રાખો બેટા બે આંકડા છે એટલે પેલા 0 2 તેરી 6 2 કા 2 1 તેરી 3 1 એકુ 1 3 એમનેમ 6 ને 1 7 ને બગડો એમનેમ એટલે જવાબ આવે 273 डन बच्चे लोग बच्चे मन के सच्चे अच्छे बच्चे हालो આજનો છેલ્લો દાખલો જગો મગો શું કીધું દાખલામાં a12 બરાબર 37 d બરાબર 3 તે એ શોધો મળી જાય કાઈ ચિંતા નથી ચિંતા શું છે ભાઈ a12 તો આપણને આપ્યું a12 બરાબર 37 ઓકે હાલો a12 નું સૂત્ર બોલો બકાવ a12 નું સૂત્ર હાલો રિપીટ હમણાં દાખલો પૂરો થાય એટલે કરી દઉં અત્યારે આ દાખલાનું ધ્યાન રાખ દીકરા હાલ a12 એટલે a12 નું સૂત્ર a વત્તા કેટલા ડી બધાયને આવડવું જોવે હાલો પીડીએફ આ મોકલી દઈશ બેટા a વત્તા 11 ડી ઓકે 37 એમનમ એ તો કાકા ગોતવાના 11 એમનમ બાપલ જાઓ ડી બરાબર કેટલા છે 3 ઓકે બરાબર 37 11 એમનમ સોરી એ એમનમ 11 તેરી કેટલા થાય બધાયને આવડે 11 તેરી નાના બાવ નહીં આવડે 11 તેરી 33 ઓકે બેટા ઇઝ ઇક્વલ ટુ 37 33 પ્લસ છે આ બાજુ આવે તો 33 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ ઓકે બેટા 37 માંથી 33 કાઢો હાલો 37 માંથી 33 કાઢો તો એનો જવાબ કેટલો આવશે 4 क्या बात है हाउ इजी છે હાવ ઇઝી હવે અહીંયા આપણે S બાર ગોતવું છે એ બાર આપ્યું છે તો કાઈ નહીં S બાર એટલે n બરાબર 12 લેવાનું છે ને તો ગોતી લઈએ Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an પ્રથમ પદે છે અને આપણા પાસે અંતિમ પદે છે Sn એટલે કે S બાર બરાબર 12 ના છેદમાં 2 a બરાબર ક્યાં મળ્યું અહીંયા મળ્યું a બરાબર 4 ઓકે an એટલે હું તો કે ભાઈ યાદ રાખો આ a બાર છે ને બેટા ઈ an કહેવાય ઈ બરાબર કેટલા છે 37 હાલો 37 માં 4 નાખો કેટલા આવે 2 6 12 એટલે અહીંયા આવશે 6 37 માં 4 નાખો 37 માં 4 41 શાબાશ 41 ગુણ્યા 6 કરીએ એટલે 6 એકા 6 ને 6 ચોક 24 એટલે 241 है ना बच्चों बच्चे मन के सच्चे वेरी गुड जगमगो हालो હવે આની પહેલાનો દાખલો રિપીટ કરવાનું કોઈ મન કહેતું હતું કરી દઉં છું આપણને એ આપ્યું છે એ 13 આપ્યું છે 35 તો ડી ગોતવાનું છે તો એ 13 નું સૂત્ર મૂક્યું a + 12 ડી 7 વત્તા છે આ બાજુ આવે એટલે ઓછા થાય એટલે 35 ઓછા 7 થઈ ગયા તો એટલે કેટલા વધ્યા 28 વધ્યા 12 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા તો 4 ના ઘડિયામાં 12 4 તેરી 12 ને 4 સત્તા 28 એટલે 7 ના છેદમાં 3 ડી મળી ગયો આપણને Sn ગોતવાનું કીધું બરાબર એક્ચ્યુઅલી S13 ગોતવાનું કીધું એટલે A13 છે ને આપણી પાસે A13 એ an કહેવાય એ કેટલા છે 35 છે અને n13 લેવાના Sn નું સૂત્ર મૂક્યું n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an n ના છેદમાં 2 એટલે 13 ના છેદમાં 2 a એટલે કે 7 an એટલે કે 35 35 માં 7 નાખ્યા એટલે 42 આ અહીંયા 21 દુ 42 42 ભાગ્યા 2 કર્યા એટલે 21 આવ્યા 13 ગુણ્યા 21 કર્યા એટલે 273 Painted Painless Learning